નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે। આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને હવે સારવાર પણ સરકાર દ્વારા આપવામાં આવશે અને આના માટે જ મિત્રો આ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા ગતરોજ જે છે તે કર્મચારીઓની સારવાર એટલે કે મેડિકલ ફેસિલિટીને લઈને અતિ મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે અતિ મહત્વની યોજના બહાર પડાઈ છે, તેની સંપૂર્ણ વિગત શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો મધ્યપ્રદેશની। તો મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે રાજ્ય સરકારના કર્મચારીઓને આરોગ્ય વીમા યોજનાનો લાભ આપવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મધ્યપ્રદેશના કર્મચારીઓને સરકાર હવે મફત સારવાર આપશે। મોહન યાદવની અત્યાર સુધીની સૌથી મોટી ભેટ છે, જેમાં સાંસદ કર્મચારી આરોગ્ય વીમા યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કર્મચારીઓને વીમા ઉપરાંત એચઆર અને મોંઘવારી ભથ્થા માટે પણ તેમનો આભાર માન્યો છે। મધ્યપ્રદેશ સરકારે કર્મચારી સંગઠનોને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે રાજ્યના કર્મચારીઓને આરોગ્ય વીમા યોજનાનો લાભ આપવાની માંગ સ્વીકારી છે। ભોપાલના રવિન્દ્ર ભવનમાં રાજ્ય કર્મચારી સંઘના સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી મોહન યાદવે આ જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોઈ બાબતમાં બળજબરીથી વિલંબ કરવો યોગ્ય ન હતો। એચઆરએ 9 વર્ષથી પેન્ડિંગ હતું। મને બહારથી તે જોઈને દુઃખ થતું હતું અને હવે તેમાં બળજબરીથી કેમ વિલંબ કરવામાં આવે છે। જે લોકો કોઈ બાબતના હકદાર છે તેમને સમયસર તે કેમ ન મળવું જોઈએ, તે સમયસર મળવું જ જોઈતું હતું। ટ્રાન્સફર પોલિસીમાં કર્મચારીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું। કર્મચારીઓને ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ અને ડીએ આપવા બદલ રવિન્દ્ર ભવન ખાતે મુખ્યમંત્રીનો સન્માન સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય ભગવાનદાસ સબનાની, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ કિશન સૂર્યવંશી સહિત કર્મચારી સંઘ અને મજૂર સંઘના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ રાજ્યમાં કર્મચારીઓ માટે આરોગ્ય વીમા યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી। એચઆરએમાં વધારે અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ બાબતમાં હું થોડો ભાગ્યશાળી છું કે તમારે મેમોરેન્ડમ આપવા આવવું પડ્યું હોત નહીં। મેં પોતે તેને ફોરવર્ડ કરી। મુખ્યમંત્રીએ કહ્યું, મેં ટ્રાન્સફર પોલિસીનું પણ ધ્યાન રાખ્યું છે। અમે ટ્રાન્સફર કરીશું, પણ જ્યારે બધાનો સમય આવશે ત્યારે જ। જ્યારે બાળકોની રજાઓ હશે આપણે આવવા જવા માટે વ્યવસ્થા કરવી જોઈએ, તેથી ઉનાળાની રજાઓની રાહ જોવી પડશે। પોલીસ બેન્ડની શરૂઆત થઈ છે। મોહન યાદવે આઝાદી પહેલાં પોલીસ બેન્ડમાં હોદ્દા હતા, પરંતુ ધીમે ધીમે તે અદૃશ્ય થવા લાગ્યા। દરેક જિલ્લામાં હોદ્દા અદૃશ્ય થવા લાગ્યા છે। પછી ભલે કોઈ પણ સત્તામાં હોય, અમે 55 જિલ્લાઓમાં પોલીસ બેન્ડને મંજૂરી આપી છે, કારણ કે જ્યારે પોલીસ પરેડ હોય ત્યારે તેની ગરિમા પણ તેના પ્રમાણમાં હોવી જોઈએ। મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે હું 2023ના સંકલ્પ પત્રને શાબ્દિક રીતે અમલમાં મૂકવા માટે કામ કરીશ। આના માટે કોઈ શંકા નથી। કર્મચારી સંઘે કમિશનની રચનાની માંગ કરી છે। આ પહેલાં રાજ્ય કર્મચારી સંઘે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને સરકાર સમક્ષ પોતાની ઘણી માંગણીઓ પણ મૂકી હતી। કર્મચારી સંઘે જણાવ્યું હતું કે સૌથી મોટી સમસ્યા એ છે કે જો રાજ્યમાં કોઈ કર્મચારી રૂપિયા 2.5 લાખ ચૂકવવામાં આવે તો તેને ફક્ત 25,000 રૂપિયા, જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વાસ્થ્ય ખર્ચમાં વધારો થયો છે। કર્મચારી સંઘે કહ્યું હતું કે કર્મચારી આયોગની રચના થવી જોઈએ। ઘણા પ્રકારની વિસંગતાઓ છે, તેને પોસ્ટ સમય સ્કેલનો મામલો છે, આના પર પણ સુનાવણી થવી જોઈએ। આથી મિત્રો કર્મચારી સંઘમાં જે છે તે સન્માન સમારંભમાં મુખ્યમંત્રી મોહન યાદવે કર્મચારીઓને ઈએસઆઈસીનો વીમા યોજનાનો લાભ સાથે જ મિત્રો એચઆરએ અને મોંઘવારી ભથ્થું જે ઘણા લાંબા સમયથી બાકી હતું તેને પણ જાહેરાત કરી દીધી છે। જય હિન્દ, અસ્તુ।